હું સુધીર નાણાવટી સિનિયર એડવોકેટ ગુજરાત હાઈકોર્ટમાં મુખ્યત્વે પ્રેક્ટિસ કરું છું. આજે આપ સૌ ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો સમક્ષ એક અપીલ લઈને આવ્યો છું. ગુજરાત બાર કાઉન્સિલની જે ચૂંટણી માર્ચ મહિનામાં આવી રહી છે તેમાં એક ઉમેદવાર શ્રી જે પટેલ છે. એમના માટે હું નમ્ર અપીલ કરવા માટે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું. મેં છેલ્લા 5 વર્ષમાં એમની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એની કારોબારીમાં અને અધરવાઇઝ પણ એમને એક ટેકા તરીકે સાથે કામ કરેલ છે. દાખલા તરીકે જ્યારે નોટરીની નિમણૂક જે 11,000 જેટલા નોટરીની નિમણૂક કરાવડાવીને અને એમને એક સાથે નોટરીના પ્રમાણપત્રો આપવા, કારણ કે અત્યારના વખતમાં વકીલ મિત્રો જે પ્રેક્ટિસ કરતા હોય છે અને જે કોર્ટમાં પણ હોય છે અને કોર્ટની બહાર પણ નોટરી તરીકે એટલી જરૂર હોય છે, તો આવા 11,000 જેટલા નોટરીની નિમણૂક એ કદાચ મેં આગલા કોઈ પણ વર્ષોમાં મારી 55 વર્ષની પ્રેક્ટિસમાં કદી સાંભળ્યું નથી. આ ઉપરાંત જ્યારે વકીલ મિત્રોને પોતે એક સોગંદવિધિ સમારંભ યોજાય, એમાં હજારો વકીલ 2 થી 2.5 કલાક સુધી આ સમારંભમાં હાજર રહ્યા અને પોતે દરેક જણે આ શપથ લીધો. આ દેશમાં પહેલી આવી ઘટના હતી અને આપણા દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ પોતે ત્યાં હાજર રહ્યા. તેઓ પણ આનાથી એટલા પ્રફુલ્લિત થઈ ચૂક્યા હતા કે આવી ઘટના આ દેશમાં પહેલીવાર થઈ. આ બધી બાબતોને લીધે મારી નમ્ર અપીલ એટલા માટે છે કે આપણે સૌ વકીલ મિત્રો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે આપણી પોતાની માતૃ સંસ્થા કહેવાય, એ માતૃ સંસ્થા પાસેથી આપણી અપેક્ષાઓ હોય જ. આપણા સમૂહના કામ હોય, ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને માટે જો જે પટેલ જેવા આગેવાન બાર કાઉન્સિલમાં બેઠા હશે તો ચોક્કસ આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને એના દરેક વકીલ મિત્ર સભ્યોને આવતા ભવિષ્ય માટે ખૂબ ખૂબ લાભદાયક થશે. માટે ફરીથી મારી નમ્ર અપીલ છે કે આપની પ્રથમ પસંદગીનો મત જેને એકડો ગણવામાં આવે છે એ શ્રી જે પટેલને ચોક્કસ આપશો, એ સાથે હું વિનંતી કરું છું અને મને સાંભળવા માટેનો સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.